નવરાત્રિમાં આપણે તો ખબર છે કે ભાઈ હલો કઈ રીતે આપણે પોતાને હાઇડ્રેટેડ રાખશું, પણ ઘણી વખત કેવું થતું હોય કે આપણે નવરાત્રિમાં ગરબા રમવા જતા હોય તો ક્રેમ્સ આવતા હોય પગમાં, ડ્યુરિંગ ગરબા રમતા રમતા આપણે ઘણી વખત થાકી જતા હોય, પગ દુખતા હોય, તો શું કરી શકાય? અને ગરબા રમતા રમતા વચમાં શું પી શકાય કે તમારી એનર્જી પાછી મેન્ટેન થઈ જાય અને તમે ફરીથી ગરબા રમી શકો? કારણ કે આ 10 ડેઝ આપણે માતાજીના ગરબા તો રમીશું જ, પણ આપણી એક સસ્ટેનેબલ એનર્જીને પણ આપણે બરાબર રાખવાની છે. તો કઈ રીતે શું કરીશું? તમારે ગરબા રમતા રમતા વચમાં કંઈક તમે લેમોનેડ પી શકો, કે જે લેમન વોટર છે, અને એમાં જોડે કંઈક તમે મરી પાવડર નાખો, અને જોડે એક ફુદીનાના પત્તા લઈ લો, અને જોડે તમે કંઈક શુગરમાં એવું લઈ શકો કે જેમાં ગ્લુકોઝ હોય. તમે ભૂરા શુગર નાખી શકો, એકાદ ચમચી કે સાકર નાખી શકો, પણ રિફાઇન્ડ શુગર આપણે અવોઇડ કરશું. યસ. સેકન્ડ, આપણે ઓરેન્જ જ્યુસ પી શકીએ કે જેમાં વિટામિન સી હાઈ અમાઉન્ટમાં છે, અને મોર્નિંગમાં તમે રોજે રોજ ડેટ્સ ખાઈ શકો કે જે તમારી બોડીમાં આયર્ન લેવલ તો ઇમ્પ્રૂવ કરશે જ, પણ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને પણ હેલ્ધી રાખવામાં બહુ હેલ્પ કરવાની છે. તો આ 3-4 વસ્તુ થોડીક ધ્યાનમાં રાખીએ તો સરસ રીતે માતાજીના ગરબા રમી શકાય.